એક મહત્વના અપડેટ અમદાવાદથી, જ્યાં બીજેપી સામેના વિરોધ મુદ્દે શહેર પ્રમુખ અકરાયા છે અને સાથે વિરોધના સવાલ પર પ્રેરક શાહનો જોવા મળ્યો રોષ। જ્યાં મંત્રી દર્શના વાઘેલાના જવાબ વચ્ચે પ્રેરક શાહે હસ્તક્ષેપ કર્યો અને અમદાવાદમાં બીજેપી પ્રચંડ બહુમતીથી જીતશે તેવો દાવો પણ કર્યો છે। ત્યારે જીતનો દાવો કરી પ્રેરક શાહ જ ખુરશી પરથી ઊભા થયા હતા। સિનિયર નેતા ગોરધન ઝડફિયાએ સવાલોના જવાબ આપ્યા। પ્રજાએ મત આપ્યા છે તો સવાલ પૂછવાનો એમનો હક છે તેમ પણ જણાવ્યું હતું અને કહ્યું કે સિનિયર નેતાઓને લીધા વિના જ પ્રેસ કોન્ફરન્સમાંથી પ્રેરક શાહ રવાના થયા। અત્યારે તો એ વિષય છે નહીં ભાઈ, અરે પ્રેસ કોન્ફરન્સ બીજા વિષય પર કશું જ છે રે। ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતી સાથે વિજેતા બનવા જઈ રહી છે। તમે એમ સાંભળો આપણે પહેલી ચૂંટણી છે તે બહુ લાગ્યા છે। ગામડામાં જઈએ ને ત્યારે આમ વડીલો ખાડા પડ્યા ને તો અમને કે જો કે પ્રજાએ અમને મત આપ્યા છે। આ પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષ સુધી અમને ગાદીએ બેસાડ્યા છે, અમારી જવાબદારી છે। પણ મેં એને જવાબ આપ્યો હતો, એ જેને મને આવા પ્રશ્નો પૂછ્યા ને એને કીધું પેલા રોડ જ નહોતો તો ખાડા પડી ગયા, રોડ અમે બનાવ્યા હતા તો ખાડા પડ્યા। હવે પાઇપલાઇન અમે નાખી છે, ક્યારેક પાણી નહીં આવ્યું પણ લાઈન તો અમે નાખી છે। આ જવાબ છે અને એના પ્રશ્નોથી ભાગી જાય એ ભારતીય જનતા અને વિકાસના કામ ચાલુ છે। આસાની વ્યવસ્થા ઉપર કરેલ છે તો બધાને નાસ્તો લઈ જવું।